હાય ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અંગ્રેજી શીખવું ખૂબ જ સહેલું છે, માત્ર આપણે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં આર્ટિકલ વિશે માહિતી મેળવીશું. આર્ટિકલ શું છે, કયા કયા ટાઈપના આર્ટિકલ આવે છે, આર્ટિકલનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે, તેના વિશે આજે માહિતી મેળવીશું. ઓકે, તો સૌથી પહેલાં કે આર્ટિકલ અંગ્રેજીમાં કુલ 26 મૂળાક્ષરો છે, તેમાંથી 5 સ્વર છે. સ્વર તરીકે એ, ઈ, આઈ, ઓ, યુ અને બાકીના બધા જ વ્યંજન છે, એટલે કે 21 વ્યંજન આવે છે. બરાબર છે. તો અંગ્રેજીમાં મુખ્યત્વે 3 આર્ટિકલ છે. બરાબર છે. એન અને ધ. એ અને એન અનિશ્ચિત આર્ટિકલ છે અને જ્યારે ધ એ નિશ્ચિત આર્ટિકલ છે. તો આપણે એનો ક્યારે ઉપયોગ કરી, એનનો ક્યારે ઉપયોગ થઈ શકે અને ધનો ક્યારે ઉપયોગ થઈ શકે તેના વિશે માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં એ અનિશ્ચિત આર્ટિકલ છે. અંગ્રેજીમાં વાક્ય એકવચનમાં હોય અને નામનો પહેલો અક્ષર વ્યંજન હોય ત્યારે એ આર્ટિકલનો ઉપયોગ થાય છે. એકવચન નામના શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તેની આગળ એ લાગે છે. સંજ્ઞાવાચક અને બહુવચન નામની પહેલાં ક્યારેય પણ આર્ટિકલ મુકાય નહીં. કલ્પેશ, હિતેશ, અરુલ, પાયલ, ઇટીસી. દાખલા તરીકે અ યુનિયન, અ પ્યુપિલ, અ ટીચર, અ યુનિવર્સિટી, અ યુનિફોર્મ. યાદ રાખો, અહીંયા યુનિફોર્મ યુનિયન ઉચ્ચાર થતો નથી, પણ યુનિફોર્મ ઉચ્ચાર થાય છે, એટલે કે ય એ વ્યંજન છે, સ્વર નથી. ઓકે, તો આની આગળ આપણે એ લગાડી શકાય. દાખલા તરીકે આઈ એમ એ ટીચર. ઓકે, હી ઇઝ એ ડોક્ટર, ધેટ ઇઝ એ બુક, ધીસ ઇઝ એ બાઇક. I am a farmer and I am a Rahul. We are a farmer. We are a farmer. Extra. એવી જ રીતે એન પણ અનિશ્ચિત આર્ટિકલ છે, પણ એનનો ઉપયોગ જ્યારે અંગ્રેજીમાં એકવચન નામ શબ્દનો ઉચ્ચાર સ્વરથી થતો હોય ત્યારે એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. ગુજરાતીમાં અ, આ, ઈ, ઉ. દાખલા તરીકે એન એન્જિનિયર, એન એપલ, એન ઓરેન્જ, એન અમ્બ્રેલા, એન હોનેસ્ટ, ઓન ઓજ. યાદ રાખો, અહીં શબ્દનો ઉચ્ચાર હોનેસ્ટ થતો નથી, પણ ઓનેસ્ટ થાય છે. ઓ એ સ્વર છે, માટે તેની આગળ આપણે એન લગાડીએ છીએ. ધીસ ઇઝ એન એપલ. અહીં જોઈ શકો છો કે એપલ, બરાબર છે. અ એટલે સ્વર, એ ઈ આઈ ઓ યુ. ઓકે, એવી જ રીતે રાહુલ ઇઝ એ હોનેસ્ટ ને ઓનેસ્ટ બોય. ઓનેસ્ટ આવ્યો મીન્સ એને. એવી જ રીતે મધર, એન્જિનિયર, અમ્બ્રેલા, આઈસ, ઇટીસી. કોઈપણમાં જ્યારે આર્ટિકલમાં સ્વર શબ્દનો ઉચ્ચાર સ્વર થતો હોય ત્યારે એન આર્ટિકલ આવે, બાકી વ્યંજન થતો હોય તો એ આવે છે. બરાબર છે. અને ધ એ નિશ્ચિત આર્ટિકલ છે. કુદરતની એકમાત્ર વસ્તુના નામ માટે, જેવા કે નદીઓ, ખંડો, પહાડો, પ્રખ્યાત ઇમારતો, ઐતિહાસિક અને ભૌગોલિક સ્થળો, જહાજો, પ્રજાઓ વગેરે માટે ધ વપરાય છે. વસ્તુ કે નામનો ઉચ્ચાર એક વખત થયો હોય અને ફરીથી થાય ત્યારે ધ વપરાય છે. જ્યારે કોઈ પણ જાતિવાચક નામ એક વર્ગ તરીકે હોય ત્યારે ધ વપરાય છે. કોઈ એક વિશેષ જાતિ વિશે કહેવામાં આવતું હોય ત્યારે પણ ધ વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ, ધીસ ઇઝ એ ચેર, ધ ચેર ઇઝ એ ન્યૂ. ધ આવ્યું, એકવાર ઉપયોગ થઈ, બીજી વાર ઉપયોગ થાય છે, એટલે તેની આગળ ધ. ધ રામાયણ ઇઝ એ હોલી બુક. ધ ગંગા ઇઝ એ લોંગ રિવર. ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ. ધીસ ઇઝ એ બુક. ધ બુક ઇઝ ઓલ્ડ. ધ નર્મદા ઇઝ એ બિગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. ધ એટલાન્ટિક. આ બધા આપણે જે નિશ્ચિત આર્ટિકલ્સ અને એક્ઝામ્પલ છે. Thanks to watch this video. Subscribe my channel, like and comment.
હેવ એ નાઇસ ડે.